આણંદની અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વીરપુરના સાબેસિંહ પરમારની ચેરમેન તરીકે અને વિજય ફુલાભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના પરિણામો જાહેર થયાના લગભગ 94 દિવસના લાંબા અંતરાલ બાદ ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. ડેરીના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે, જ્યાં નવા પદાધિકારીઓ ડેરીના લાખો પશુપાલકોના હિતોનું પ્રતિનિધિત્વ કરશે. નવા પદાધિકારીઓની વરણી પહેલા અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા પણ અત્યંત ઉત્સાહપૂર્ણ રહી હતી. અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ નિયામક મંડળના 8 બ્લોક અને એક વ્યક્તિ સભાસદની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સભાસદોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો, જેને પરિણામે 97.48% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. અમૂલ ડેરીના કુલ 12 બ્લોકમાંથી 4 બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મતગણતરીમાં પણ ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કુલ 9 બ્લોકમાંથી 7 બ્લોકમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા, જેને કારણે નિયામક મંડળના કુલ 13 પૈકી 11 બ્લોકમાં ભાજપે નિર્ણાયક કબજો જમાવ્યો હતો. આ પરિણામોએ સ્પષ્ટ કર્યું હતું કે ડેરીના સંચાલન પર ભાજપ સંલગ્ન જૂથનો મજબૂત પ્રભાવ રહેશે. વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જળ સંચય મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ અને મહામંત્રી રત્નાકરજી અને તમામ ડિરેક્ટરો અને ધારાસભ્યો, સંસદ સભ્યો બધાનો હું આભાર માનું છું. તો ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું એ વીરપુર તાલુકાને પ્રથમ વખત સ્થાન આપ્યું છે. અઢી વર્ષમાં પશુપાલકોના કયા પ્રશ્નો હલ કરશો? અઢી વર્ષમાં સારું કામ કરીશું. વિશ્વવિખ્યાત અમૂલ ડેરી સંચાલકમાં મને વાઇસ ચેરમેન તરીકે આપણા વિશ્વના પણ વડાપ્રધાન ભારતના નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી ગુજરાતના જાહેર જીવનમાં બધાની સાથેની ગુજરાતની શાન માન વધારે તેવા આપણા શાહ સાહેબ, પ્રદેશ પ્રમુખ રત્નાકરજી અને સૌ અને આપણા CM સાહેબ, સૌ ધારાસભ્યો, સૌ MP અને અમૂલ ડેરીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને દૂધ મંડળીઓના સૌ સભાસદો. આમ તો અમૂલ વિશ્વની મુખ્ય પ્રખ્યાત પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી બહુ અઘરી છતાં અમને સોંપવામાં આવી છે. તો એ જવાબદારી અમે સૌ સાથે રહીને અમૂલની નાવ બધા સાથે હંમેશા મારી અને પાર કરવાનો પ્રયત્ન કરીશું. અમૂલના પાયામાં પશુપાલન છે અને પશુપાલકોના પ્રથમ પ્રાયોરિટી મળે એની કાળજી રાખવાનો સતત પ્રયત્ન થશે. ભૂતકાળમાં ઘણું બધું કામ થયું છે, તેને વધારે વેગ મળે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને અમૂલની શાન વધે એવો પ્રયત્ન આપણે કરવાનો છે. એમાં સૌ સાથીઓએ મારી પર એ વિશ્વાસ મૂક્યો કે મારા માટે સરપ્રાઈઝ છે, પણ એ સરપ્રાઈઝને આપણે પૂરી કરીશું. અમારા કેટલાક આ ટીમના વડાઓમાં શ્રી ઇન્ચાર્જ હતા અજયભાઈ અને મારી સાથે કામ કરનાર પપ્પુભાઈ પાઠક તથા આણંદના MP વિજયભાઈ અને બીજા MP પણ અમારા ખેડા જિલ્લાના અને બીજા ધારાસભ્યોએ ઘણો બધો આ ચૂંટણીમાં આપેલો. આ ચૂંટણીને એક પાર્ટી રીતે નહીં પણ સહકારના બેઝ ઉપર આપણે સૌએ સાથે મળીને, પત્રકારો પણ સાથે મળીને અમારી કોઈ ભૂલ થાય કે સમજૂતી આપવાની હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ, કારણ કે આખરે તો બધાની સંસ્થા છે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને ચાલીશું. આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે